આજે અહીંયા વેક્સિનેશન કેમ્પ થઈ રહ્યો છે ત્યારે તમારો પણ એટલો ઉત્સાહ છે, તમારી સમજણ છે, એના માટે તમને ખૂબ અભિનંદન આપું છું કે તમે સંસ્થાની વિચારધારા અપનાવી છે. અન્ય લોકોના આરોગ્ય માટે આપણું આરોગ્ય જાળવવું ખૂબ જરૂરી છે. કેવી રીતે આરોગ્ય જળવાય, કેવી રીતે આ કોવિડની પરિસ્થિતિમાં આપણે સક્ષમતાથી ઊભા રહીએ, એ ત્રણ બાબત છે. એક તો વેક્સિનથી, બીજું યોગ્ય આહાર લેવો, પૌષ્ટિક આહાર લેવો. કનૈયો માખણ ખાતો હતો, આપણે જન્માષ્ટમી ઉજવીએ છીએ, એ માખણ ખાતો હતો એટલે કે પૌષ્ટિક આહાર લેતો હતો, એટલે એ સુરક્ષિત હતો, એટલે એ સક્ષમ હતો. તો માખણ જેવું પોષણ મા બાપે બાળકોને આપવું જોઈએ. અને ત્રીજી વાત, પરિસ્થિતિ અનુસાર જે નિયમો હોય એનું પાલન કરવું. બસ આ અભિયાન આપણે સફળ બનાવીએ, આપણે સુરક્ષિત રહીએ, આપણે સલામત રહીએ, તંદુરસ્ત રહીએ, આરોગ્યપ્રદ રહીએ અને સમાજને પ્રેરણા આપીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.